આપનું સ્વાગત છે। ટોરલ માર્કેટ જો કહેને કાંઈ જો 25,750 તરફ જવાની પહેલ ત્યાં જોવા મળી છે। બેંક નિફ્ટી જો 200 પોઈન્ટની મજબૂતી ત્યાં 61,150 મતલબ કહેને કંઈ સારી રિકવરી પછી એક રેન્જમાં તો કહેને કંઈ ચાલી રહ્યા છે। આગળનો તરફ પ્રયાસ નો ડાઉટ જારી છે, પણ કહેને કંઈ થોડું હડલ બની રહ્યું છે આગળ લેવલ નિફ્ટી બેંક નિફ્ટી માટે। અને આજે જેમ વીકલી એક્સપાયરી બી છે, ખાસ કરીને ના ભૂલ્યું છે કે એક સારું મોમેન્ટમ આપણને સેકન્ડ હાફમાં પણ નિફ્ટીમાં જોવા મળી શકે છે, તો ખાસ કરીને ફોકસ કરીશું તો શરૂઆત કરશું હેડલાઇન્સની સાથે। નિફ્ટીમાં નીચલા સર્જી સારી રિકવરી, નિફ્ટી 50 અંકના ઉછાળા સાથે 25,700 પાર, તો સેન્સેક્સમાં પણ નીચલા સર્જી શાનદાર રિકવરી સાથે 83,500 પાર। આઈટી, પીએસસી, એફએમસીજી, ડિફેન્સ સ્ટોકમાં જોવા મળ્યો બજારને સપોર્ટ। નિફ્ટીના રંગે રંગાઈ બેંક નિફ્ટીમાં પણ જોવા મળી નીચલા સર્જી સારી રિકવરી, બેંક નિફ્ટી 200 અંકના સુધારા સાથે 61,100 પાર। ઇન્ડસઇન્ડ બેંક, યુનિયન બેંક, એસબીઆઈ, પીએનબીમાં જોવા મળી સારી ખરીદારી, બેંક નિફ્ટીને મળ્યો પીએસયુ બેંકનો સારો સપોર્ટ। નિફ્ટી આઈટીમાં વેચવાલી અટકી, આજે ઇન્ડેક્સમાં 2% વધુની મજબૂતી, ઇન્ફોસિસ 4.5% ઉછાળા સાથે। નિફ્ટીના ટોપ ગેનર્સમાં તો એચસીએલ, ટેક, વિપ્રો બીજા તમામ આઈટી સ્ટોકમાં સારી તેજીની ચમક। ફ્રાન્સના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાત વચ્ચે ડિફેન્સ શેરોમાં જોવા મળી સારી તેજી, બીએલ, એચએલ, ગાર્ડન રીચ અને બીડીએલમાં સારી ખરીદારી, કોચિન શિપયાર્ડમાં પણ મજબૂતી સાથે કામકાજ। એફએમસીજી શેરોમાં તેજી, આઈટીસી 2.5% વધીને નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ, તો ઇમામી, ડાબર, કોલગેટમાં પણ જોવા મળી સારી ખરીદારી, એફએમસીજી ઇન્ડેક્સમાં પણ સારી મજબૂતી સાથે કારોબાર। ટોટલ માર્કેટ કહેને કે રિકવરીના ચાન્સ તો હવે જોવા મળી રહ્યા છે, પણ જે 25,750 એટલે જે 800નું હોડલ છે કહેને કંઈ અત્યારે જોવા મળી રહ્યું છે। બેંક નિફ્ટી બી 61,150 એટલે ત્યાં બી જો આપણને 200 પોઈન્ટની મજબૂતી નિયર ત્યાં જોવા મળી છે, પણ સારી રિકવરી તો જોવા મળી, પણ રિકવરી બાદ કહેને કંઈ એક રેન્જમાં જોવા મળી રહ્યું છે। નિફ્ટીની એક્સપાયરી બી છે, હવે સેકન્ડ હાફમાં કઈ રીતની મુવમેન્ટમ આપણને જોવા મળે છે એના પર બી ફોકસ કરીશું। પણ આની સાથે આપણી જોડે ચર્ચા કરવા માટે એનવાય માર્કેટ રિસર્ચના જાગૃતિ પ્રદીપ આપણી સાથે જોડાઈ ગયા છે। જાગૃતિ મેડમ, તો ગુડ આફ્ટરનૂન, શોમાં સ્વાગત છે। ટોરલ માર્કેટ જો આજે એક્સપાયરી છે નિફ્ટીની ને ક્યાંને ક્યાંક રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યું છે। ગઈકાલે બી જો આપણે નેગેટિવ ઓપન પછી સારી રિકવરી જોવા મળી, આજે બી રિકવરી જોવા મળી છે, પણ રિકવરી બાદ એક રેન્જમાં કારોબાર કરી રહ્યા છે। તો એક્સપાયરી બી છે, તો કયા લેવલ સ્પેસિફિક આપણે વોચ રાખીશું નિફ્ટી બેંક નિફ્ટી? જાગૃતિ મેડમ। કરેક્ટ, નિફ્ટી અને બેંક નિફ્ટી બંને આજે એક સારી મુવમેન્ટ બતાવી છે, પણ અત્યારે કરંટ લેવલે બંને એક રેઝિસ્ટન્સ આગળ ઉભા રહ્યા છે। નિફ્ટીનું ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે 25,757 અને બેંક નિફ્ટીનું રેઝિસ્ટન્સ 61,276 છે। સો આ લેવલ્સ જો ક્રોસ કરી જશે તો પછી અપસાઇડ મુવમેન્ટ તમને જોવા મળી શકે, પણ આ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ લેવલ જ આગળ અત્યારે એટલે નવી કોઈ ખરીદી આ લેવલથી બનતી નથી। આ લેવલ ક્રોસ કરે એના પછી જ કંઈક નવો આની અંદર તમને જોવા મળી શકે। તો નિફ્ટી બેંક નિફ્ટી બંને જો એમના જે રજિસ્ટર આજુબાજુ એને કંઈ બંને ઇન્ડેક્સ ચાલી રહ્યા છે, એટલે જો એક રેન્જમાં રેન્જથી પછી આપણને જો થોડું રિજેક્શન ત્યાં જોવા મળ્યું છે। નિફ્ટી માટે જોઈએ તો 25,757 અને ઉપરની તરફ આપણે જોઈએ તો એ રજિસ્ટર બની રહ્યું છે, એટલે ત્યાં ક્યાંને ક્યાંય થોડું નિફ્ટીમાં દબાણ જોવા મળી રહ્યું છે। અને બેંક નિફ્ટીમાં બી જેમ વાત કરી સારી એવી રિકવરી ત્યાં પણ જોવા મળી, પીએસયુ બેંકનો સારો સપોર્ટ છે, પણ 61,200 આજુબાજુ જે છે હડલ એ પણ બેંક નિફ્ટીમાં ત્યાં પણ જોવા મળી રહ્યું છે। નિફ્ટી બેંક નિફ્ટી હાલ રજિસ્ટરના આજુબાજુ ચાલી રહ્યા છે, તો આ લેવલની ઉપર ક્રોસ થાય છે તો પછી ફર્ધર અપર સાઇડ મૂવ આપણને ત્યાં જોવા મળી શકે છે નિફ્ટી બેંક નિફ્ટીના। આ લેવલ સ્પેસિફિક ખાસ કરીને વોચ રાખીશું। જાગૃતિ મેડમ, તો આજે રેજિસ્ટ્રેશન અને સપોર્ટ વચ્ચે ચાલી રહ્યા છે ક્યાંને ક્યાંય માર્કેટ, તો આવા રેજિસ્ટ્રેશનમાં કોઈ સ્ટોક સ્પેસિફિક કાઉન્ટર આજે ક્યાં ફોકસ રાખીશું જાગૃતિ મેડમ? જુઓ, યુનિયન બેંક સારો લાગી રહ્યો છે। યુનિયન બેંકે તમે જુઓ તો વીકલી ચાર્ટ પર એક સારું એવું બ્રેકઆઉટ આપેલું છે, અને એ બ્રેકઆઉટ હજી અમને એવું લાગે છે કે રેલી સસ્ટેન કરી શકે। સો યુનિયન બેંક લાઈક કરંટ લેવલથી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમને જોવા મળી શકે ફોર ધ વિથ ધ લોંગ ટર્મ પર્સપેક્ટિવ ઓનલી, અને કોઈ ડિપ બી મળે તો એની અંદર પણ તમે બાય કરી શકો। ટાર્ગેટ 240 સુધીના રહેશે એવું અમને લાગે છે, પ્યોર લોંગ ટર્મ પર્પઝ। યુનિયન બેંક અહીંયા મેડમની પસંદગી બની રહી છે। ચાર્ટ સ્પેસ સ્ટ્રક્ચર જો સારું સ્ટ્રક્ચર
જોઈ રહ્યું છે અત્યારે રાઉન્ડ બોટમનું સારું બ્રેકઆઉટ આવ્યું. 2 વર્ષ અત્યારે ઓલ ટાઈમ હાઈ પર સ્ટોક ચાલી રહ્યો છે 188 આજુબાજુ. તો યુનિયન બેંક અહીંયા પીક બની રહી છે, તો બાય ડીપની સલાહ રહેશે. આ લેવલ બી બાઇંગ કરી શકે છે. લોંગ ટર્મ વ્યૂ માટે યુનિયન બેંક 240ના ટાર્ગેટ આપણને આવનારા દિવસમાં યુનિયન બેંકમાં જોવા મળી શકે છે. તો લોંગ ટર્મ વ્યૂ છે યુનિયન બેંક. સ્ટોક આજે જો 3.5% મજબૂતી સાથે, એટલે ખાસ કરીને ઓલ ટાઈમ હાઈ આજુબાજુ સ્ટોક અત્યારે બરાબર કરી રહ્યો છે. સારું એવું બ્રેકઆઉટ ચાર્ટ સ્પેસિફિક જોવા મળ્યું છે, તો સારો સ્ટ્રોંગ સ્ટોક છે યુનિયન બેંક. તો અહીંયા પસંદગી બને છે જાગૃતિ મેડમ નહીં, તો યુનિયન બેંક ખાસ કરીને અહીંથી ફોકસ કરીશું. નેક્સ્ટ હવે આપણે સવાલ તરફ જ આગળ વધીએ. તો ફર્સ્ટ સવાલ આપણી પાસે આવેલો છે હાર્દિકજીનો એટર્નલ ઉપર. એટર્નલમાં બાઇંગ પ્રાઇસ જો તો 290ની બાઇંગ પ્રાઇસ છે. 100 ક્વોન્ટિટી છે અને મિડ ટુ લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. અને એટર્નલ જુઓ તો 279 એટલે 280 આજુબાજુ ચાલી રહ્યો છે. તો જાગૃતિ મેડમ એટર્નલ ઓવરઓલ આ સ્ટોક જો ખાસું વોલેટાઇલ જોવા મળતા હોય છે અને ન્યૂઝ સ્પેસિફિક બી ક્યાંય ને ક્યાંય રિજેક્શન આ સ્ટોકમાં જોવા મળતું હોય. તો આજે બી ખરાબ ન્યૂઝ આવ્યા પછી સ્ટોક કરેક્શનના મૂડમાં જતા રહ્યા. તો એટર્નલ સ્ટોક તમે કઈ રીતના જુઓ છો અને કયા લેવલ ફોકસ કરી શકે એટર્નલમાં? ઇટર્નલ, સ્વિગી એ બધા જે ક્વિક કોમર્સ વાળા શેર્સ છે એની અંદર અત્યારે ગવર્મેન્ટ ગીગ વર્કર્સ માટેના નવા અમેન્ડમેન્ટ્સ લાવી રહી છે. સો અત્યારે ડેફિનેટલી આ સ્ટોક્સ લાઈક વોલેટાઇલ પરફોર્મ કરશે જ, પણ ફંડામેન્ટલી જુઓ તો ઇટર્નલમાં કોઈ ઇશ્યુ છે નહીં. અને ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લગભગ 270ની આસપાસ છે. સો જો લોંગ ટર્મ વ્યૂ હોય તો 270 જો ક્રોસ ના કરે તો પછી હોલ્ડની સલાહ રહેશે. સાઇડ મુવમેન્ટ ઇન્ટેક રહી શકે. સો અત્યારે હાલ તો એમણે લાઈક 270 નો એક સ્ટોપ લોસ ધ્યાનમાં રાખી અને હોલ્ડ કરવું જોઈએ. નલ સ્વિગી ક્વિક કોમર્સ કંપની કે એને કે ન્યૂઝ સ્પેસિફિક વોલેટાઇલ જોવા મળતી હોય છે. નો ડાઉટ સારું પણ ફંડામેન્ટલી મજબૂત કંપની છે. તો 270ના ટ્રેલિંગ સ્ટોપલસ સાથે હોલ્ડની સલાહ બનશે. હાલ આ લેવાથી ઇન્વેસ્ટર થોડા લોસમાં ચાલ્યા છે, પણ લોંગ ટર્મ માટે સારું મોમેન્ટમ એટર્નલમાં જોવા મળી શકે છે. ઓવરઓલ એટર્નલ બી જો ચાર્ટ સ્પેસિફિક આપણને જો યરલીમાં તો સારું એવું સ્ટ્રક્ચર આપણને જોવા મળી હતું. સારું રિટર્ન બતાવી ચૂક્યા છે, પણ ઓવરઓલ જે ક્વિક કોમર્સ રિલેટેડ સ્ટોક છે એને કે ન્યૂઝ સ્પેસિફિક જે આજે બી ન્યૂઝ આવ્યું હતું કે કર્ણાટકના જે વર્કર્સ છે ત્યાં 1% આજુબાજુ જે વેલફેર ચાર્જ લગાવે એ બાજુ આ કરેક્શન આપણને સ્વિગી એટર્નલ જે બધી ક્વિક કોમર્સ કંપનીમાં જોવા મળ્યું હતું. તો આ ન્યૂઝ સ્પેસિફિક રિએક્શન છે, એટલે ખાસ કરીને લેવલ સ્પેસિફિક અહીંયાથી હોલ્ડની સલાહ બનશે એટર્નલ ઉપર. હવે નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવ્યો છે રીટાજીનો HCL ટેક ઉપર. HCL ટેક ઓવરઓલ જો તો 1545 છે, એટલે મતલબ ઘટાડે જ ઇન્વેસ્ટરે બાય કર્યું છે. 65 ક્વોન્ટિટી છે અને મિડ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. તો HCL ટેક ઓવરઓલ જોવું તો આજે તો આઈટી સ્ટોક સારું રિએક્શન બતાવી રહ્યા છે. HCL ટેક જોવું તો 1500 રૂપિયા આજુબાજુ ચાલી રહ્યો છે, એટલે 1545, એટલે હાલ તો આ લેવલે લોસમાં છે. પણ જાગૃતિ મેડમ HCL ટેક ફંડામેન્ટલી તો કંપની મજબૂત છે અને આઈટીમાં આજે ક્યાંય ને ક્યાંય બાઉન્સબેક જોવા મળે છે. ઘટાડે જ બાઇંગ છે, પણ ઓવરઓલ આ લેવલથી એમના લેવલથી થોડો હજી નીચે ચાલી રહ્યો છે. તો શું સારા લેવલનું બાઇંગ કર્યું છે કે હજી બી ઘટાડો જોવા મળી શકે આઈટી કંપનીમાં? HCL ટેક એક સારા લેવલથી બાઉન્સ બેક આપેલું છે. સ્ટોક અહીંયાથી અપસાઇડ 1580-90 સુધી જશે અને એના પછી એની મુવમેન્ટ નક્કી થશે કે સ્ટોક જો 1590 ઉપર ટકી જશે તો પછી 1600 એની ઉપર 1700ના લેવલ્સ તમને બતાવી શકે. અને અત્યારે જે રીતે આઈટીમાં પોઝિટિવ મોમેન્ટમ ચાલી રહ્યું છે, તો અત્યારે હાલ એમને કોઈ લાઈક સેલની સલાહ નથી, પણ 1380 નો એક સ્ટોપ લોસ રાખી અને હોલ્ડ કરે. સારી ઓપોર્ચ્યુનિટી આઈટી કંપનીમાં આજે પણ જોવા મળી. જે ન્યૂઝ એપ્ટોથોનિક જોડે ઇન્ફોસિસ છે જે પાર્ટનરશિપ કરી એ બાદ આઈટી સેક્ટર આખું જો 2-2.5% મજબૂતી જોવા મળી. અને HCL ટેક બી જો આપણને ક્યાંય ને ક્યાંય મજબૂતી સાથે જોવા મળે છે. તો 1380ના ટ્રેલિંગ સ્ટોપલસ સાથે હોલ્ડની સલાહ બનશે. 1580 આ લેવલ સસ્ટેનિંગ ક્રોસ થાય છે. 1600-1700 સુધીના લોંગ ટર્મ ટાર્ગેટ HCL ટેકમાં જોવા મળી શકે છે. તો આ સારા લેવલની બાઇંગ છે, તો લોંગ ટર્મ માટે ખાસ કરીને આઈટી કંપનીમાંથી હોલ્ડ રાખવાની સલાહ બનશે. ખાસું વોલેટાઇલ હમણાં જોવા મળી છે, પણ લેવલ સ્પેસિફિક વોચ રાખીશું HCL ટેકમાં, તો ફોકસ કરીશું. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન થોડું બાઇંગની થોડી નવી ઓપોર્ચ્યુનિટી માટે છે. યજ્ઞેશ ત્રિવેદીજીનો ક્વેશ્ચન આવેલો છે એશિયન પેઇન્ટ ઉપર. એશિયન પેઇન્ટમાં પૂછી રહ્યા છે કે ન્યૂ એન્ટ્રી લઈ શકાય ફોર અ શોર્ટ ટર્મ ટુ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે. તો કોઈ બાઇંગ પ્રાઇસ હમણાં નથી, પણ ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ માટે પૂછી રહ્યા છે. તો જાગૃતિ મેડમ યજ્ઞેશજીનો ક્વેશ્ચન એશિયન પેઇન્ટ ઉપર. હાલના લેવલે ન્યૂ એન્ટ્રી એશિયન પેઇન્ટમાં આપણે જોઈ શકાય, કારણ કે જે ક્રૂડના પ્રાઇસ ઘટી રહ્યા છે, તો જે પેઇન્ટ રિલેટેડ કંપની છે ફાયદો જોવા મળી શકે છે. આજે એશિયન પેઇન્ટ સારું એવું પરફોર્મન્સ ત્યાં જોવા મળી છે. કઈ રીતનો વ્યૂ રાખશો એશિયન પેઇન્ટ? એશિયન પેઇન્ટ્સમાં કરંટ લેવલે જો બાય ઓન ડીપની એમની સ્ટ્રેટેજી હોય તો પણ એમણે એક 2480ના લેવલની રાહ જોવી જોઈએ.
એ ક્રોસ કરે પછી સ્ટોકમાં મોમેન્ટમ આવી શકે 2600 સુધી. પણ અત્યારે કરંટ લેવલે થોડું રિસ્કી થઈ જશે કેમ કે પાછું જો 2470 પાસે આવી અને સ્ટોક ત્યાંથી નીચેની સાઈડ ધકેલી શકે. સો એમણે 2480 ઉપર ટકવાની રાહ જોવી જોઈએ અને એના પછી એની અંદર 2500-2600 ના ટાર્ગેટ માટે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે. એશિયન પેન્ટ ન્યૂ એન્ટ્રી માટે હાલ જે 2480નું લેવલ છે ક્લોઝ કાં તો સસ્ટેન થાય છે ડેલીમાં, એ લેવલની વેટ કરીશું. એના પછી જ નવી એન્ટ્રી એમાં કરવાની, પછી 2500-2600 સુધીના ટાર્ગેટ માટે એશિયન પેન્ટ હોલ્ડ કરી શકે છે. તો 2480 આ લેવલ ખાસ કરીને ત્યાં એ ક્લોઝિંગ આવે છે તો ત્યાં પછી ફર્ધર એશિયન પેન્ટમાં બાઇંગ કરી શકે છે. ક્રૂડની પ્રાઇસ કાંઈ ને કાંઈ ઓછી થઈ છે તો જે પેન્ટ કંપનીને બી અહીંયા ફાયદો થઈ શકે છે. તો 2480ના જે છે લેવલ ત્યાંથી નવું બાઇંગ એશિયન પેન્ટમાં આ લેવલે કરી શકે છે. તો ખાસ કરીને આ લેવલ સ્પેસિફિક એશિયન પેન્ટ વોચ કરીશું. આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. ક્વિક બ્રેક લઈશું ને બ્રેક બાદ આગળ બીજા ઘણા ક્વેશ્ચન આવ્યા છે આપણા દર્શકોના, એના પર બી ચર્ચા આગળ યથાર્થ રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે જેમ 2 થી 3 ક્વેશ્ચન ડિસ્કસ કર્યા, વ્યૂ જાણ્યો, તે લેવલ સ્પેસિફિક ખાસ કરીને ફોકસ કરીશું. જેમાં એટર્નલ, એચસીએલ ટેક અને એશિયન પેન્ટ ઓવરઓલ અને એશિયન પેન્ટમાં જેમ વાત કરી ન્યૂ એન્ટ્રી જે લેવલ છે એના ઉપર કરવાનું રહેશે 2480 આજુબાજુ. તો ખાસ કરીને એશિયન પેન્ટમાં બી લેવલ અહીંયાથી ફોકસ કરો સલાહ બનશે. હવે નેક્સ્ટ સવાલ તરફ જ આગળ વધે તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવ્યો છે, જોઈશું વિજય પરમારજીનો આવેલો છે ઓરલ એથર એનર્જી ઉપર. એથર એનર્જી 620 રૂપિયાની બાઇંગ પ્રાઇસ છે, 80 ક્વોન્ટિટી છે, શોર્ટ ટુ મીટરનો વ્યૂ રાખી રહ્યા છે. ઓવરઓલ એથર એનર્જીમાં એમણે લખ્યું બી છે કે ઓવરઓલ જાન્યુઆરી મહિનામાં જ એમણે બાઇંગ કર્યું છે. 620 આજુબાજુ સ્ટોક અત્યારે જો તો હું જોઈ રહ્યો છું 729 આજુબાજુ ચાલી રહ્યું છે. એટલે એક મહિનામાં 100 રૂપિયા આજુબાજુ સ્ટોક ચાલી ચૂક્યો છે. તો જાગૃતિ મેડમ, એથર એનર્જી એક મહિનામાં તો સ્ટોક સારો ચાલી ગયો છે, તો હજી બી અપસાઇડ પોટેન્શિયલ એથર એનર્જીમાં કઈ રીતના જોવા મળી શકે? સ્ટોકનું રેઝિસ્ટન્સ 760ની આસપાસ છે. હવે એ રેઝિસ્ટન્સ અહીંયાથી ત્યાં સુધી જઈ શકે અને પછી એ રેઝિસ્ટન્સ નડી શકે. જો એ રેઝિસ્ટન્સથી સ્ટોક ઉપર ટકી જાય તો પછી સ્ટોકમાં બહુ જ સરસ અપસાઇડ જોવા મળી શકે. સો 760 અને 790ની રેન્જ ખાસ ધ્યાન રાખવી. એની વચ્ચે જો સ્ટોક ટકી જશે તો પછી 844-900 સુધીના લેવલ્સ જોવા મળી શકે. સો 680નો એક ટ્રેલિંગ સ્ટોપ લોસ એમની કોસ્ટની ઉપર રાખી અને હોલ્ડની સલાહ રહેશે. એથર એનર્જી સ્ટોક સારા મોમેન્ટમમાં જોવા મળ્યો છે. આજે બી 2-2.5% મજબૂતી છે. તો 680ના ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે હોલ્ડની સલાહ બનશે. 760-790 આજુબાજુ એક હર્ડલ બની રહ્યું છે એ રેન્જમાં. જો એ લેવલ સસ્ટેન થાય છે તો પછી નવા ટાર્ગેટ ઓપન થશે. 840-900 સુધીને પણ પાયેલ એથર એનર્જી અહીંયા જોવા મળી શકે છે. તો ઓવરઓલ એથર એનર્જી સારા પ્રોફિટમાં તો હાલ આ લેવલે ચાલી રહ્યા છે. તો ટ્રેલિંગ સ્ટોપ લોસ એમના કોસ્ટની ઉપર 680 આજુબાજુ રાખીને હોલ્ડની સલાહ બનશે. નેક્સ્ટ લોંગ ટર્મ માટે સારા ટાર્ગેટ એથર એનર્જીમાં જોવા મળી શકે છે. અને આજે બી જો 2.5%ની મજબૂતી સાથે સ્ટોક જોવા મળી રહ્યો છે. પણ નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવ્યો છે ભાવિન પ્રજાપતિજીનો AIA એન્જિનિયરિંગ ઉપર. એન્જિનિયરિંગ રિલેટેડ સ્ટોક છે. ઓવરઓલ બાઇંગ પ્રાઇસ તો નથી પણ એ કહી રહ્યા છે કે શોર્ટ ટુ લોંગ ટર્મ માટે AIA એન્જિનિયરિંગ કયા ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકે છે. શોર્ટ ટુ લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે AIA એન્જિનિયરિંગ ઉપર. જાગૃતિ મેડમ, ઓવરઓલ એન્જિનિયરિંગ રિલેટેડ કંપની છે, એન્જિનિયરિંગમાં બી સારું એવું કામકાજ છે. સ્ટોક આજે બી 1.5%ની મજબૂતી સાથે જોવા મળી રહ્યો છે. તો નેક્સ્ટ કયા ટાર્ગેટ માટે હોલ્ડ રાખી શકે AIA એન્જિનિયરિંગ? શ્યોર. એઆઈ એન્જિનિયરિંગ અત્યારે સ્ટોકની અંદર ઇન્ટ્રાડે મૂવમેન્ટ જોવા મળી છે, પણ સ્ટોક હજી એક રેઝિસ્ટન્સ આગળ છે. 4000નું એક રેઝિસ્ટન્સ એને નડી શકે. 4000ના રેઝિસ્ટન્સની ઉપર 4100-200 સુધી જઈ શકે. પણ 4200 પછી જ એક સારી તમને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકે. સો 4200નું એક રેઝિસ્ટન્સ સ્ટોકમાં દેખાઈ રહ્યો છે. એના પછી સ્ટોકમાં લગભગ બીજા 10% મુવમેન્ટ જોવા મળે. ઓવરઓલ જો કે 4000નો લેવલ એક તો એ પહેલું હોર્ડલ બન્યું છે, એ લેવલ સસ્ટેન થાય છે તો 4142 સુધીને પણ ટાર્ગેટ જોવા મળી શકે છે. પછી 4200 એક મોટું હોર્ડલ છે, એ ક્રોસ થાય છે તો પછી અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો લેવલ સ્પેસિફિક જે પહેલું હોર્ડલ 4142 એટલે આજે આ લેવલ ટાર્ગેટ છે આપણને શોર્ટ ટુ લોંગ ટર્મમાં જોવા મળી શકે છે. AIA એન્જિનિયરિંગ આજે બી સ્ટોક જો કંઈ ને કંઈ 2.5%ની મજબૂતી છે. 3930 આજુબાજુ ચાલી રહ્યો છે. 4000નો લેવલ ક્રોસ થાય છે તો 4200 સુધીની પણ પહેલ જોવા મળી શકે છે. ઇન્વેસ્ટરે એ રીતનું પછી ટાર્ગેટ સાથે વોચ રાખવાની સલાહ બનશે AIA એન્જિનિયરિંગ ઉપર. તો ખાસ કરીને ફોકસ કરશું AIA એન્જિનિયરિંગ. હવે નેક્સ્ટ સવાલ તરફ આગળ વધે તો નેક્સ્ટ ક્વેશ્ચન ઓવરઓલ જે
પૃથ્વીજીનો આવેલો છે યુનિયન બેંક ઉપર. યુનિયન બેંક જેમ આજે મેડમનો બી પીક હતો તો ઓવરઓલ યુનિયન બેંકમાં જોવું તો આમને 154 રૂપિયાની બાઇંગ પ્રાઇસ છે, 250 ક્વોન્ટિટી છે. તો લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. તો લોંગ ટર્મ માટે જાગૃતિ મેડમ જે 240 સુધીનો ટાર્ગેટ રાખશું કે હજી બી નેક્સ્ટ બીજા ટાર્ગેટ માટે બી હોલ્ડ કરી શકે, કારણ કે 154ની બાઇંગ પ્રાઇસ છે, હજી બી સારા પ્રોફિટમાં ચાલી રહ્યા છે. તો કઈ રીતનો યુનિયન બેંક ઉપર? યુનિયન બેંકમાં આપણે જેમ હમણાં ડિસ્કસ કર્યું, સ્ટોક ઘણો સારો છે. અમે તો 125ના લેવલથી હોલ્ડ કરાવ્યો છે. અત્યારે એક ફ્રેન્કલી સ્પીકિંગ એક રેઝિસ્ટન્સ 190નું નડી શકે, ત્યાંથી થોડુંક નીચે આવે સ્ટોક, બટ દેટ વિલ બી અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી ફોર 240ના ટાર્ગેટ. એટલે ક્લાયન્ટે હોલ્ડ રાખવો જોઈએ, પણ ટ્રેલિંગ સ્ટોપ લોસ એમની કોસ્ટની ઉપર એમને મૂકી દેવો જોઈએ. જેમ આપણે મેડમની પણ અહીંયા ગેસની પીક બની રહી હતી, સારા એવા ટાર્ગેટ માટે ઇન્વેસ્ટર બી સારા પ્રોફિટમાં ચાલી રહ્યા છે. તો ટ્રેલિંગ સ્ટોપલોસ સાથે જે એમના કોસ્ટ છે એની ઉપર રાખવો જોઈએ. અને નેક્સ્ટ 190 હેડલ બની શકે છે, પણ ત્યાં બી બાય એન્ડ ડીપ કરી શકે છે. 240 સુધીના ટાર્ગેટ યુનિયન બેંકમાં જોવા મળી શકે છે. આજે બી ઓલ ટાઈમ હાઈ યુનિયન બેંકમાં લાગતા જોવા મળ્યા હતા. તો ફંડામેન્ટલી સારી પીએસયુ સેક્ટર આજે બેન્કિંગ સ્ટોક સારું ચાલી રહ્યું છે. જે યુનિયન બેંક ખાસ કરીને લોંગ ટર્મ માટે હોલ્ડની સલાહ બનશે યુનિયન બેંક. નેક્સ્ટ હવે સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ સવાલ આવ્યો છે જયમીતજીનો જીએમડીસી ઉપર છે. ગુજરાત બેઝ કંપની છે માઇનિંગની. જીએમડીસી 360 આજુબાજુ 200 ક્વોન્ટિટી બાય કરી છે. લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. જીએમડીસી ઓવરઓલ જોવું તો સ્ટોક અત્યારે 538 આજુબાજુ ચાલી રહ્યો છે. 600 સુધીના પહેલ બતાવી હતી સ્ટોકે, પણ ત્યાંથી જે ક્વાર્ટરથીના પરિણામ આવ્યા પછી સ્ટોક ક્યાંય ને ક્યાંય થોડું કરેક્શન મૂડમાં આવી ગયો છે. તો જીએમડીસી જાગૃતિ મેડમ કઈ રીતનો વ્યૂ રાખશું? નીચેના લેવલે બાઇંગ છે, પણ સ્ટોક ઉપલા સ્તરથી જો અત્યારે થોડું 600ના લેવલથી તો કરેક્શન બતાવ્યું છે, તો શું એક વખત એક્ઝિટ લઈ લેવી જોઈએ કે હજી બી હોલ્ડ રાખી શકે છે ક્વોન્ટિટી જીએમડીસી? આજનું જે લેવલ છે ક્લોઝિંગ લેવલ, એ ઘણો ઇમ્પોર્ટન્ટ લેવલ છે. હવે જો એ ક્રોસ કરી નાખશે તો સ્ટોક પછી લાઈક 530 તોડી નાખશે તો પછી સ્ટોક 500 સુધી જઈ શકે. અને જો એ ત્યાં પણ નહીં ટકે તો પછી 450 સુધીના લેવલ્સ પણ 470 450ના લેવલ્સ પણ બતાવી શકે. સો આજનું ક્લોઝિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એમણે એક ટ્રેલિંગ સ્ટોપ લોસ એમની કોસ્ટ ઉપર 500ની આસપાસનો એક મૂકી દેવો જોઈએ. જો એ હિટ થઈ જાય તો પછી નીકળી જશો. પણ જો ત્યાંથી બાઉન્સ બેક લઈ લેશે તો પાછો સ્ટોક અપસાઇડ મુવમેન્ટ 560 સુધીની બતાવી શકે. સ્ટોક 4%નો ઘટાડો જે જોવા મળે છે. ઇન્વેસ્ટર સારા પ્રોફિટમાં છે, પણ 500ના ટ્રેલિંગ સ્ટોપલોસ સાથે હોલ્ડની સલાહ બનશે. ક્વાર્ટરથીના પરિણામ પછી આ રિએક્શન જોવા મળે છે, ખાસો કરેક્ટ થઈ ગયો છે. તો 500નું લેવલ આજનું ક્લોઝિંગ ખાસ કરીને ફોકસ રાખશે, ત્યાં ટ્રેલિંગ સ્ટોપલોસ રાખવો જોઈએ. એટલે ત્યાં બી જો એક્ઝેક્ટ એ જો કરેક્ટ આપણને થાય છે, સ્ટોપલોસ હિટ થાય છે, તો કદાચ એક્ઝિટ થઈ શકે છે, પ્રોફિટ બુક કરી શકે છે. અને જો ત્યાં સસ્ટેન થઈ જાય છે તો ફરીથી 560 600 સુધીની પહેલ પાછી જીએમડીસીમાં આપણને જોવા મળી શકે છે. તો જીએમડીસી ટ્રેલિંગ સ્ટોપલોસના લેવલ સાથે ખાસ કરીને અહીંયાથી ફોકસ કરીશું. નેક્સ્ટ લાસ્ટ સવાલ હવે લઈ લઈએ આપણે. લાસ્ટ ક્વેશ્ચન આપણે હિતેશજીનો આવેલો છે સેન્ચુરી પ્લાય. સેન્ચુરી પ્લાયમાં એમની બાઇંગ પ્રાઇસ છે ઓવરઓલ 804ની બાઇંગ પ્રાઇસ છે, 35 ક્વોન્ટિટી છે. લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે અને સ્ટોક જોયો તો 770 આજુબાજુ ચાલી રહ્યો છે. તો જાગૃતિ મેડમ સેન્ચુરી પ્લાય આ સ્ટોક જોયો તો ખાસું એક મોટું રેજિસ્ટરની અંદર ચાલી રહ્યો છે. યરલી બી સ્ટોક એટલો ખાસ મોમેન્ટમમાં નથી. યરલી બી જો ખાસ એટલે રિટર્ન આ સ્ટોકમાં જોવા મળી નથી. સેન્ચુરી પ્લાય આ લેવલે તો ઇન્વેસ્ટર થોડા લોસ ઝેલી રહ્યા છે, તો કઈ રીતનો વ્યૂ રાખશો સેન્ચુરી પ્લાય ઉપર? સેન્ચુરી પ્લાયમાં કરંટ લેવલે ફર્સ્ટ ઓફ ઓલ તો કોઈ બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે નહીં. સ્ટોક 785નું લેવલ ક્રોસ કરશે એના પછી સ્ટોકમાં થોડી મુવમેન્ટ તમને જોવા મળી શકે. પણ 780ના લેવલ પછી 800 858 આ ઘણા બધા રેઝિસ્ટન્સ છે જે એને નડી શકે. આ લેવલ્સની ઉપર જાય એના પછી જ કંઈક તમને ક્લિયર આઈડિયા આવી શકે. સો જો સ્ટોક ગઈકાલનું જે લો લેવલ હતું એ ક્રોસ કરી નાખે તો પછી એમણે એક વખત એક્ઝિટ લઈ લેવી જોઈએ. રેન્જમાં ચાલ્યો છે, યરલી બી ખાસ એટલું મોમેન્ટમ નથી. તો ક્યાંય ને ક્યાંય 780 800 858ની જે નાના નાના હડલ બની રહ્યા છે એને ક્યાંય તોડવાનો તો ટ્રાય કર્યો છે, પણ સક્ષમ નથી થતું. અને ગઈકાલનું જે ક્લોઝિંગ છે ટ્રેનિંગ સ્ટોપલોસ તરીકે હોલ્ડ રાખવાની સલાહ બનશે. તો એક વખત એક્ઝિટ થાય છે તો ત્યાં પછી સ્ટોકમાંથી એક વખત એક્ઝિટ લઈ લેવું જોઈએ. હાલ બી આ લેવલ થોડા લોસમાં ચાલી રહ્યા છે, પણ આ લેવલ સ્પેસિફિક વોચ રાખીશું. ઉપરની તરફ જે લેવલ કીધું 780 800 858 આજુબાજુ નાના નાના હડલ સ્ટોક માટે ક્યાંય ને ક્યાંય બની રહ્યા છે. તો લેવલ ક્રોસ થાય છે તો પછી ફર્ધર નવા ટાર્ગેટ જોવા મળી શકે છે.
હાલ નવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી માટે બી અવોઇડ સેન્ચુરી પ્લાય અહીંયાથી કરવાનું રહેશે, કારણ કે રેન્જમાં ચાલી રહ્યો છે, રેન્જ ફર્ધર જ આપણને જોવા મળે છે, એટલે ખાસ લેવલ સ્પેસિફિક વોચ રાખીશું સેન્ચુરી પ્લાય. આજ સાથે જાગૃતિ મેડમ સમય થઈ ગયો છે રજા લેવાનો, આપણે જેટલા બી સ્ટોક ડિસ્કસ કર્યા આપના ડિસ્ક્લેમર. આજે આપણે ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા. એમાં અમારી પર્સનલ કોઈ પોઝિશન્સ છે નહીં. અમારા ક્લાયન્ટની પોઝિશન્સ હોઈ શકે. કોઈ પણ ફાઇનાન્શિયલ ડિસિઝન લેતા પહેલા પોતાના પર્સનલ ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટની સલાહ જરૂરથી લેવી. શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મેડમ સુમાવા માટે. તો ઘણા બધા ક્વેશ્ચન ડિસ્કસ કર્યા, ગેસ્ટનો વ્યૂ જાણ્યો, તો લેવલ સ્પેસિફિક ખાસ કરીને અહીંયાથી ફોકસ કરીશું ઓવરઓલ. અને જેમ યુનિયન બેંક એમની જે પીક હતી, સ્ટોક આજે જો સારી મજબૂતી જોવા મળી રહી છે, 240 સુધીના ટાર્ગેટ યુનિયન બેંકમાં જોવા મળી શકે છે. તો યુનિયન બેંક બી લેવલ સ્પેસિફિક બાય ડીપ તો આ લેવલે બાઇંગ ઓપોર્ચ્યુનિટી યુનિયન બેંકમાં બની રહી છે, તો એ બી સ્ટોક છે અહીંયાથી ફોકસ કરીશું. આજ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો, સુસમાપ્તિનો. તો મને અજય ચાવડાને આપશો રજા, અને આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ. અને માર્કેટના તમામ અપડેટ્સ માટે આપ અમને ફોલો બી કરી શકો છો ન્યૂઝ કેપિટલ MKT. અમારા તમારા તમામ સોશિયલ મીડિયા નેટવર્કમાં પણ તમે જોડાઈ શકો છો. આજ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો, મને અજય ચાવડાને આપશો રજા, અને આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ.